નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 10 ઓક્ટોબરથી લઈને 22 ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, ઠંડી, પવન, તાપમાન અને વરસાદની અગત્યની આગાહી। ઉપરાંત મિત્રો હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ જવા પામી છે, ત્યારે ઠંડીનો ચમકારો પણ આપણને અહેસાસ થવાનો છે। ત્યારે મિત્રો અત્યારે જ્યારે ચોમાસાની વિદાયનો સમય ચાલી રહ્યો છે, ત્યારે ચોમાસાની વિદાય કયા વિસ્તારમાંથી થઈ ચૂકી છે? ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર સહિત કહી શકાય કે રાજસ્થાન અને ગુજરાતના પણ 80થી 90% વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને આ વિસ્તારોમાંથી હજુ ચોમાસાને વિદાય લેવાની બાકી છે। મહત્વનું છે કે બંગાળની ખાડીમાં આવનારી તારીખ 20થી લઈને 22 તારીખમાં એક વરસાદની સિસ્ટમ સક્રિય થાય, જે મધ્ય ભારત સહિત દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓને પ્રભાવિત કરી શકે છે। પરંતુ ધીમે ધીમે ગુજરાતમાં હવે ઠંડીનો માહોલ સર્જાશે। ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં WD પણ સક્રિય થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। હવે મિત્રો વરસાદની સિસ્ટમોની ખાસ વાત કરીએ તો અત્યારે બંગાળની ખાડી જે છે એક્ટિવ થઈ ચૂકી છે અને બંગાળની ખાડી એક્ટિવ થતાં કહી શકાય કે દક્ષિણ ભારત સહિત દક્ષિણ પૂર્વ ભારતના અનેક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે તેવી સંભાવના છે અને દક્ષિણ ભારતના કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે। મહત્વનું છે કે આ સિસ્ટમ ગુજરાતને અત્યારે અસર નહીં કરે, પરંતુ આવનારી તારીખ 19 તારીખ બાદ સામાન્ય અસર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે। હવે મિત્રો પવનની ખાસ વાત કરીએ તો અત્યારે જ્યારે ધીમે ધીમે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, ત્યારે કચ્છના અનેક વિસ્તારમાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 15થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન, અમદાવાદમાં 15ની સ્પીડ, ઉપરાંત સુરતમાં પણ 15ની સ્પીડ, ઉપરાંત મહારાષ્ટ્રના નાસિકમાં પણ 20ની આજુબાજુની સ્પીડ જોવા મળી શકે છે। રાજસ્થાનમાં પણ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હવે મિત્રો તાપમાનની વાત કરીએ તો વહેલી સવારે જે ન્યૂનતમ તાપમાન છે 21 ડિગ્રીની આસપાસ ભુજમાં, રાજકોટમાં 23ની આસપાસ, વેરાવળમાં 21ની આસપાસ, સુરતમાં 22ની આસપાસ, અમદાવાદમાં 24ની આસપાસ, રાજસ્થાનના ઉદયપુરમાં 18ની આસપાસ, ઉપરાંત મહારાષ્ટ્રના નાસિકમાં 20 ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે। મહત્વનું છે કે આ જે તાપમાન છે બપોર દરમિયાન 31 ડિગ્રીની આસપાસ જોવા મળે। રાજકોટમાં 32ની આસપાસ, વેરાવળમાં 32ની આસપાસ, અમદાવાદમાં 33ની આસપાસ, સુરતમાં 32ની આસપાસ, નાસિકમાં 28 અને ઉદયપુરમાં 29 ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે। એટલે કે મિત્રો અત્યારે જ્યારે ધીમે ધીમે ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, ત્યારે બપોર દરમિયાન સામાન્ય ગરમીનો અહેસાસ થશે, પરંતુ આવનારા અઠવાડિયામાં એક કહી શકાય કે આહલાદક અને ખુશનુમા વાતાવરણ પણ જોવા મળનારું છે। હવે સેટેલાઇટ બેઝના માધ્યમથી સમજીએ કે આવનારા દિવસોમાં વરસાદની શક્યતા ક્યાં રહેલી છે। હવે તારીખ પ્રમાણે વાત કરીએ તો 10 ઓક્ટોબરની વાત કરીએ તો 10 ઓક્ટોબરે ગુજરાતમાં કોઈ વરસાદની શક્યતા રહેલી નથી, પરંતુ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં હજુ પણ વરસાદ જોવા મળશે। પૂર્વ ભારતથી લઈને અનેક વિસ્તારમાં હજુ પણ છૂટોછવાયો વરસાદ શરૂ થશે, કારણ કે હજુ પણ ચોમાસાની અસર મધ્ય ભારત સહિત ઉત્તર ભારતના અનેક ભાગો, દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક જિલ્લામાં જોવા મળનારી છે। 11 ઓક્ટોબરની વાત કરીએ તો 11 ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત એક્ટિવ રહેશે, જેમાં વરસાદની શક્યતા છૂટોછવાયો વરસાદ આપણને જોવા મળી શકે છે। પૂર્વ ભારતના પણ અનેક જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે। હવે મિત્રો 12 ઓક્ટોબરની વાત કરીએ તો 12 ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત એક્ટિવ રહેશે। ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે। WD સક્રિય થતાં ગુજરાતમાં હવે ઠંડીનું પ્રમાણ વધશે। 13 ઓક્ટોબરની વાત કરીએ તો 13 ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા રહે છે। અનેક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે। 14 ઓક્ટોબરની વાત કરીએ તો 14 ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓ પ્રભાવિત રહેશે। કેરળ સુધી અનેક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। 15 ઓક્ટોબરની વાત કરીએ તો 15 ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત એક્ટિવ, ગુજરાતમાં વરસાદની શક્યતા નથી। 16 ઓક્ટોબરની વાત કરીએ 16 ઓક્ટોબરે પણ કહી શકાય કે દક્ષિણ ભારત એક્ટિવ રહેશે અને દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ આપણને જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 17 ઓક્ટોબરની વાત કરીએ તો 17 ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે। બંગાળની ખાડી સામાન્ય એક્ટિવ થતાં 18 અને 19 તારીખ બાદ આ વરસાદની સિસ્ટમ વધારે મજબૂત થાય તેવી શક્યતા છે। 18 ઓક્ટોબરની વાત કરીએ તો 18 ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા, ગુજરાતમાં વરસાદની શક્યતા બિલકુલ નથી। તાપ તડકો ઉઘાડ નીકળે અને ઠંડીનો માહોલ આપણને જોવા મળી શકે છે। 19 ઓક્ટોબરની વાત કરીએ તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એકસાથે એક્ટિવ થશે, જેના લીધે થઈને દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા જોવા મળશે।
20 ઓક્ટોબરની વાત કરીએ તો 20 ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા આપણને દેખાઈ રહી છે. 21 ઓક્ટોબરની વાત કરીએ તો 21 ઓક્ટોબરે પણ અનેક જિલ્લાઓમાં વધુ વરસાદની શક્યતા છે અને આ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધતા મહારાષ્ટ્ર સુધી તેની અસર જોવા મળે. ત્યારબાદ મિત્રો તારીખ 22 ઓક્ટોબરની વાત કરીએ તો 22 ઓક્ટોબરે પણ મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થાય, કોઈ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા પણ દેખાઈ રહી છે. 23 ઓક્ટોબરની વાત કરીએ તો 23 ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા, ગુજરાતમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળે. 24 ઓક્ટોબરની વાત કરીએ તો 24 ઓક્ટોબરે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા આપણને જોવા મળનારી છે. મહત્વનું છે કે હવે ધીમે ધીમે જ્યારે ચોમાસાની વિદાય ચાલી રહી છે ત્યારે હવે એક વરસાદની શક્યતા નહીવત રહે છે, પરંતુ દક્ષિણ ભારત અને મધ્ય ભારત સહિત પૂર્વ ભારતના અનેક જિલ્લામાં હજુ પણ 24 અથવા તો 25 ઓક્ટોબર સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે. બાકી મિત્રો તમારા વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ કેવું છે, તાપ, તડકો, ઉઘાડ હોય, પવનનું પ્રમાણ વધારે હોય, તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે. તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.